સૌથી પહેલા તો એક જ ખાસિયત કે રાજસ્થાની રસોઈયા છે ને આ દાળ બાટી બનાવે છે. ખરેખર તમારે રાજસ્થાની દાળ બાટીનો ઓરિજિનલ જો સ્વાદ લેવો હોય ને તો તમારે આવવું પડશે રામદેવ દાળ બાટીમાં. આ લોકો અહીંયા ઘણી રાજસ્થાની આઈટમ બનાવે છે. એમાં દાળ બાટી છે, આ લોકોની સ્પેશિયલ છે. પછી વધારેલો રોટલો છે, ચૂરમું છે, સેવ ટમેટાની સબ્જી છે, મસાલા ખીચું છે, દહીં તીખારી છે. ખરેખર તમારે જો રાજસ્થાની ઓરિજિનલ દાળ બાટીનો ટેસ્ટ લેવો હોય તો તમારે એકવાર આવવું પડશે રામદેવ દાળ બાટીમાં. જોરદાર ટેસ્ટમાં લોકો બનાવે. હું નથી કહેતો, પણ જો સાંભળો આ લોકો શું કહે છે. તમારે ઓરિજિનલ રાજસ્થાની દાળ બાટીનો સ્વાદ લેવો હોય તો રામદેવ દાળ બાટીમાં અવશ્ય આવો. આપણે રામદેવ દાળ બાટીનો ટેસ્ટ એક નંબર આવે છે, ઓરિજિનલ રાજસ્થાન. હું એકવાર નહીં પણ 10 થી 15 વાર આવીને ગયો છું દાળ બાટી ખાવા, અને મારી જોડે બીજા પણ સ્ટાફને હું લઈ આવું છું. બીજા પણ કોઈ મહેમાન આવે તો પણ હું લઈને આવું છું. તેમજ અહીંયાથી જૈન દાળ બાટી પણ તમને મળી જવાની છે. સ્વિગી અને ઝોમેટોમાં પણ આ લોકો ઓર્ડર લે છે. અને હા દોસ્તો, આ ક્રાઉડ જોવો, દરરોજના માટે આવું ક્રાઉડ અહીંયા હોય છે. એટલે ટેસ્ટની તો મારે તમને વાત જ કરવાની ન આવે. જોરદાર ટેસ્ટમાં દાળ બાટી આ લોકો બનાવે છે. અને રામદેવ દાળ બાટીની આઈડીને ફોલો કરો અને આ રીલ્સ 10 લોકોને શેર કરો અને ગૂગલમાં રિવ્યુ આપો ને એટલે રક્ષાબંધનના દિવસે 10% ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે. તો ચાલો હવે એડ્રેસ બતાવી દઉં. આ છે ન્યૂ આઉટર રિંગ રોડ પર આવેલો સરદાર ચોક. ત્યાંથી બજરંગ ભજીયાની મેન શાખા બાજુ જાવ ને એટલે એમની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે રામદેવ દાળ બાટી. કોન્ટેક્ટ કરી લેજો.